વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે સંકલન સમિતિમાં રજૂઆત કરી. વેજલપુર વિસ્તારમાં શહેરની અનેક મુખ્ય પાણીની લાઇનો પસાર થતી હોવાથી અલાયદી સ્ટોર્મ વોટર લાઇન અને પમ્પિંગ સ્ટેશન બનાવવાની માંગ કરવામાં આવી. મકરબા પાસે 39 કરોડના ખર્ચે બની રહેલા સ્ટોર્મ વોટર નેટવર્કની જેમ વેજલપુરમાં પણ વધુ એક નેટવર્ક ઊભું કરવા રજૂઆત કરાઈ. સાથે જ ડ્રેનેજના ઉભરાતા પાણીના નિકાલ માટે બૂસ્ટર સ્ટેશન બનાવવાની માંગ કરાઈ. આ ઉપરાંત એએમસીમાં હોસ્પિટલ, એન્જિનિયરિંગ, ડ્રેનેજ, રોડ સહિત તમામ વિભાગનો ડેટા એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે માટે સેન્ટ્રલ ડેટા સેન્ટર બનાવવાની પણ રજૂઆત કરાઈ. શું કહે છે ધારાસભ્ય અમિત ઠાકર? આવો સાંભળીએ. જે હાઇલાઇટેડ મુદ્દા છે કે વેજલપુર વિસ્તારમાં આખા અમદાવાદમાંથી ફરીને 5 પાઇપલાઇનો જાય છે. એના કારણે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે બધી પાઇપલાઇનો ફૂલ હોવાના કારણે વેજલપુરમાં પાણી ભરાયેલું રહે અને પાઇપો ફૂલ જતી હોય. એટલે મેં આગ્રહ કર્યો છે કે ડેડિકેટેડ સ્ટ્રોંગ વોટર લાઇન આખી વેજલપુર વિધાનસભા એટલે કે દક્ષિણ પશ્ચિમ ઝોન અને આખી એક ડેડિકેટેડ સ્ટ્રોંગ લાઇન વોટર લાઇનનું એક નેટવર્ક મળે. અત્યારે મકરબા પાસે 39 કરોડના ખર્ચે થઈ રહ્યું છે. એ સિવાય પણ આ એક થાય જ્યારે સ્ટ્રોંગ વોટર બની જાય ત્યારે જે ગટર જાય છે આ ગટર પણ આખા શહેરમાંથી ફરીને આવે છે. તો એ ગટરનું પાણી પણ ઉછળીને બહાર આવે છે. તો જ્યારે પાણી બહાર આવે ત્યારે એને બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનની જરૂર પડે. તો આ બધી પાઇપલાઇન ઉપર દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બૂસ્ટર સ્ટેશનો મારવામાં આવે કે જેના કારણે જે ફુવારાની જેમ ગટર બહાર આવે છે એ આખી સાબરમતી નદીની અંદર જતું રહે. તો આ પ્રકારની મેં માગણી કરી છે. મેં કોર્પોરેશનનું પોતાનું ડેડિકેટેડ ડેટા સેન્ટર હોવું જોઈએ. એની અંદર જન્મ મરણના દાખલાથી માંડીને બધા જ પ્રકારના જે આ વોટરના ડેટા હોય, પાણી જે સ્ટોર્મ વોટરના ડેટા હોય, ગટરના ડેટા હોય, બધા કોર્પોરેશન અનેક પ્રકારના ડેટા હોય છે. બધી હોસ્પિટલ હેલ્થના ડેટા હોય. તો એક ડેટા સેન્ટર પોતાનું ડેડિકેટેડ હોય આવી એક માગણી કરી છે. યુટિલિટી જેમ મારો બ્રિજ લેટ કેમ થયો તો નીચેથી યુટિલિટી નીકળ્યા જ કરે છે. તો યુટિલિટીનું એક શું કહેવાય કે આખું GIS મેપિંગ થાય આ પ્રકારની માગણી કરી છે. મારા વિસ્તારની અંદર આ સિવાયના મેં એક અવધૂત સરોવર સરખેજની અંદર ભગવાનના નામે એક મલકાણી તળાવ છે એનું નામ અવધૂત સરોવર કરી અને એને ડેવલપ કરવા માટેની પણ માગણી કરી. કેબલ ફૂટપાથ એ સાથે બનવાની દિશાની અંદર કામને ગતિ મળે આ દિશાની મેં વાત કરી. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.